ગુજરાતની ફેમસ ડિશ એટલે કે દાળ ઢોકળી. કાઠિયાવાડી દાળ ઢોકળી પરફેક્ટ અને સહેલી રીતથી આજે બનાવીશું. કાઠિયાવાડની ફેમસ ડિશ હોવાથી દાળ ઢોકળી બધાના ઘરે વારંવાર બનતી હોય છે, પરંતુ બધાની બનાવવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. આજે હું તમને મારી સ્ટાઇલથી દાળ ઢોકળી બનાવીને શીખડાવીશ. સ્વાગત છે તમારું શિલ્પાભિમાણી કિચનમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ કુકરની અંદર પાણી લઈશું. જેટલી દાળ હોય તે ક્વોન્ટિટીમાં પાણી લઈ અને પછી તેમાં દાળને બાફવા માટે મૂકીશું. તો દાળને સરખી રીતે બાફવા માટે તેમાં થોડીક ખટાશ અને નિમક ઉમેરી અને દાળને મૂકીશું. મેં અહીં દાળની અંદર ખટાશ માટે ટમેટું ઉમેરેલું છે. ઘણા લોકો આંબલી અથવા લીંબુનો ઉપયોગ કરતા હોય છે. મેં અહીં ટમેટાનો ઉપયોગ કર્યો છે. તો મીડિયમ સાઇઝનું એક ટમેટું ઉમેરી દીધું છે અને સાથે ખાંડ અને નિમકનો ઉપયોગ કરીશું. તો સરખી રીતે દાળ બાફવા મૂકી દીધી છે. દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ તૈયાર કરીશું. આ ઢોકળીની અંદર દાણા બાફી અને ઉમેરવાના હોય છે. તો મેં અહીં દાણાને દાળની સાથે જ બાફવા માટે એક ડબરીમાં દાણા મૂકી દીધા છે. તો આ રીતે દાણા બાફી અને દાળને સરસ રીતે બાફી તૈયાર કરી લેશું. દાળ ઢોકળીની અંદર ઢોકળીનો લોટ તૈયાર કરવા માટે મેં અહીં 2 લોટનો ઉપયોગ કર્યો છે. એક રોટલીનો ઝીણો લોટ અને બીજો ચણાનો લોટ. ઘણા લોકો માત્ર ચણાના લોટથી ઢોકળી બનાવતા હોય છે. મેં અહીં 2 લોટનો ઉપયોગ કર્યો છે. પછી તેમાં તેલ ઉમેરી લોટને મોણ આપીશું અને લોટની અંદર બધા મસાલા એડ કરી અને ઢોકળીનો લોટ તૈયાર કરીશું. તો ઢોકળીના લોટમાં મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી લોટની અંદર સરખી રીતે મિક્સ કરી લેશું. પછી આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ તે રીતે ઢોકળીનો નોર્મલ લોટ બાંધી લેશું. આવી રીતે દાળ ઢોકળી બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે. તો તમને મારી રીત કેવી લાગી તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને આથી પણ સહેલાઈથી તમે જો દાળ ઢોકળી બનાવતા હોય તો મને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો આ રીતે બધા મસાલાને લોટ સાથે એકસરખી રીતે મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ ગયા પછી પાણી થોડું થોડું ઉમેરતા જશું અને નોર્મલ રોટલીનો લોટ હોય તે રીતે લોટ બાંધીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. નથી બહુ ઢીલો કે નથી બહુ કઠણ. આવો લોટ બાંધીને તૈયાર થઈ ગયા પછી તેની ઉપર થોડું તેલ લગાડી લોટને ચીકણો કરી લેશું. પછી મોટી સાઇઝના લુવા લઈ એક પાતળી એવી રોટલી વણી લેશું અને તેમાંથી એક સરખી ઢોકળી તૈયાર કરી લેશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને નવા નવા વિડીયોની રેસીપી મળતી રહે. તો આ રીતે સરસ એવી રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે. પછી તેમાંથી એક સાઇઝના ઢોકળી બનાવી અને તૈયાર કરી લેશું. ઢોકળીને હંમેશા એકદમ સરસ પાતળી બનાવીને કટિંગ કરવી, જેથી કરી આજે આપણે ઢોકળીને દાળમાં જ ચોળવવાની હોવાથી સહેલાઈથી ઢોકળી ચડી જાય. તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે ઢોકળીને દાળની અંદર કડાઈમાં જ બાફો છો કે પછી કુકરની અંદર સીટી કરીને બાફો છો. બંને રીતમાંથી ઢોકળી વહેલી તેમાં ચડી જાય તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો આ રીતે સરસ એવી પાતળી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી દાળ બફાઈને સરસ એવી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે બ્લેન્ડરની મદદથી ઝેરી લેશું. તો આ રીતે દાળની અંદર ટમેટું અને બધા મસાલા એડ કરી દાળને સરસ એવી ઝેરી લીધી, જેથી કરી બધા મસાલા દાળ સાથે મસ્ત એવા મિક્સ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આવી ઘાટી દાળ ઝેરીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાળનો વઘાર કરીશું. દાળનો વઘાર કરવા માટે એક કઢાઈમાં થોડું તેલ લેશું. પછી તેમાં રાઈ ઉમેરી જીરું ઉમેરશું અને લીમડાના પાંદડા ઉમેરી લાલ મરચું, લીલું મરચું, લવિંગ અને આદુની પેસ્ટ ઉમેરી દાળનો વઘાર કરીશું. જેમ આપણે દાળ ભાતની નોર્મલ દાળનો વઘાર કરીએ છીએ એ રીતે દાળનો વઘાર કરી તેમાં ઉપરથી થોડી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને લીંબુનો રસ ઉમેરી દાળની સાથે મિક્સ કરીશું. લીંબુ અને હળદર બંને એકસાથે મિક્સ થવાથી દાળનો કલર સરસ એવો આવી જાય છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી વઘારાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે ઉપરથી ગરમ મસાલો અને ગળ્યું કરવા માટે મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે. કાઠિયાવાડી ડીશ હોવાથી ગોળનો ઉપયોગ કરીશું, જેથી કરી એનો સ્વાદ પરફેક્ટ આવે. ઘણા લોકો ખાંડનો પણ ઉપયોગ કરતા હોય છે. મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે. જે પ્રમાણમાં તમે લીંબુ લીધેલું છે એ પ્રમાણમાં સામે ગોળનો ઉપયોગ કરીશું, જેથી કરી ખાટું અને ગળ્યું બંનેનો પરફેક્ટ સ્વાદ હોવાથી આપણી દાળ ખૂબ સરસ લાગશે. અને પછી તેમાં આપણે બાફેલા દાણાને એડ કરી લેશું. આ બધા મસાલાને દાળ સાથે એકસરખી રીતે મિક્સ કરી લેશું. તો સરસ એવી દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. પછી દાળને ઉકળવા દેશું.
એકદમ દાળ ઉકળી જાય અને બબલ થવા લાગે પછી તેમાં એક છૂટી ઢોકળીને ઉમેરીશું. ઢોકળી હંમેશા છૂટી ઉમેરવી, જેથી કરી અને તમારી ઢોકળી અંદર ભેગી ન થઈ જાય અને એકબીજી સાથે ચોટી ન જાય. તો આ રીતે વારાફરતી બધી ઢોકળીને દાળની અંદર છૂટી એડ કરીશું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને જો તમને અમારો વિડીયો ખરેખર મદદરૂપ થયો હોય તો બીજાને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી બધા નવી રેસીપી શીખી શકે. પછી આપણે ઢોકળીને એક સરખી રીતે ચડી જાય તે માટે તેને 15થી 20 મિનિટ સુધી ઢાંકીને પાકવા દેશું. જો તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સરસ રીતે પાકીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ દાળ ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે. પછી તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરીશું અને દાળ ઢોકળીને સર્વ કરી લઈશું. અને લીલી ડુંગળી ઉમેરીશું. ડુંગળી ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.